નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મોડાસા શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં મોહરમના દિને નાના મોટા કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. મુસ્લિમ ધર્મમાં મોહરમ માટે બનાવવામાં આવેલ તાજિયાનું વિશેષ મહત્વ હોય છે. મોડાસા શહેરમાં કસ્બા, સરકારી તાજિયા તેમજ મોડાસા તાલુકાના તેમજ અમલાઈ, રૂપણ, કૌ ગામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા નીકળ્યા હતા. જ્યારે જુલુસ સાથે યુવાનોએ કરતબો સાથે યા હુસેનના નારો પણ લગાવ્યા હતા. આજથી 1400 વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યના કાજે અસત્ય સામે 10 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર પુત્ર હજરત ઇમામ હુસેન કરબલાની શહાદતને યાદ કરીને સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરાઈ રહી છે. ગુલામ હુસેન ખલક, નેતા વિપક્ષ મોડાસા નગરપાલિકા. આજનો 10મી મોહરમનો દિવસ એ એક મહત્વનો સંદેશ આપનારો દિવસ છે. ત્યાગ અને બલિદાનનો દિવસ છે. આજના દિવસે સમગ્ર વિશ્વના પંથકમાં સત્ય અને અસત્યની જે લડાઈ કરબલાના મેદાનમાં થઈ, યઝીદ પોતાના બહુ મોટા લશ્કર લઈને હજરત ઇમામ હુસેન રદિયલ્લાહુ તાલાના સામે લડવા માટે આવ્યા હતા. ઇમામ હુસેન રદિયલ્લાહુ તાલા બહુ ઓછા સાથીઓ સાથે સત્યની વાતને પુકાર કરવા માટે આવ્યા હતા. યઝીદે ઇમામ હુસેનને અનેક પ્રલોભનો આપ્યા હતા, પરંતુ હજરત ઇમામ હુસેન રદિયલ્લાહુ તાલાએ નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બતાવ્યા હુઆ રાસ્તા ઉપર ચાલવા માટે તેઓએ સત્યને સાથ આપ્યો. જે સિદ્ધાંતો પ્રસ્તાવિત હતા એ પ્રસ્તાવિત સિદ્ધાંતોને સમગ્ર વિશ્વના પંથકમાં પ્રચલિત કરવા માટે, ઇસ્લામના સિદ્ધાંતોને પ્રચલિત કરવા માટે તેઓએ આ જંગ યઝીદને સામે લડી હતી. અને આ જંગમાં કરબલાના મેદાનમાં ઇમામ હુસેનનું શહાદત થઈ હતી. પરંતુ આજે સમગ્ર વિશ્વના પંથકમાં યઝીદનું નામ લેનાર કોઈ પણ વ્યક્તિ મળશે નહીં, પરંતુ ઇસ્લામના સાચા સેવક તરીકે હજરત ઇમામ હુસેનની શહાદતના કારણે આજે સમગ્ર વિશ્વમાં ઇસ્લામ પ્રચલિત અને આજે દેશમાં જીવિત છે. ખરેખર મોડાસા કસ્બા જમાત દ્વારા અને સરકારી તાજિયા દ્વારા 2 તાજિયાઓ ઇમામ હુસેન રદિયલ્લાહુ તાલાની યાદમાં કાઢવામાં આવે છે. આ એક એવો દિવસ છે કે જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ, પ્રેમ ભાવ અને લોકોના વચ્ચે આજના દિવસોમાં આ દેશમાં જે રીતે ફાસિસ્ટ લોકોએ એકબીજાને દૂર કરવાનો જે પ્રયાસ કર્યો છે, મોહરમ માત્ર એક જ સંદેશ આપે છે કે ફક્ત ને ફક્ત સૌહાર્દપૂર્ણ વાતાવરણ બની રહે. મોહરમ પર્વની ઉજવણીના ભાગરૂપે મોડાસા શહેર અને તાલુકાના ગામડાઓમાં પણ હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી જુલુસ કાઢવામાં આવ્યા હતા. જેમાં ગત રોજ રાત્રિના નીકળેલા કલાત્મક તાજિયામાં નાના મોટા લોકો જોડાયા હતા. જેમાં ઢોલ નગારા સાથે અલગ અલગ કરતબો પણ બતાવવામાં આવ્યા હતા. જ્યારે શહેરમાં ઠેર ઠેર મોહરમ પર્વ નિમિત્તે શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ સહિતની નિયાઝનું વિતરણ પણ ખાસ કરવામાં આવે છે. જો કે મોડાસા શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. સમગ્ર વિશ્વની અંદર આજે મોહરમનો તહેવાર, બલિદાન અને ત્યાગનો દિવસ, અને આજે મોડાસા શહેરની અંદર સરકારી અને આ બંને તાજિયાઓમાં આજે મુલાકાત લઈ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. અને આજનો દિવસ શહીદનો દિવસ અને ત્યાગ અને બલિદાનના દિવસે અહીંયા ઉપસ્થિત રહી બધાનો આભાર માનું. હું પોતે આબિદ ખાન બલોચ આજે મોહરમના તાજિયા વિશે જણાવું છું કે અમારા તાજિયા 2 પ્રકારના નીકળે છે. એક કસ્બામાંથી, એક સરકારી. 2 તાજિયા નીકળે છે. 10 દિવસ સુધી પ્રસાદી માં શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક વગેરેની નિયાઝ પ્રસાદ રૂપી કરવામાં આવે છે. અને આ ભાઈચારાનું પ્રતીક છે. ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડે છે આ તાજિયા. બરાબર. એ હિસાબે આ તાજિયાની પૂર્ણાહુતિ સાંજે 7 વાગે ધોબીટાળ વિસ્તાર થઈ અને સાંજે 7 વાગે પૂર્ણાહુતિ થશે.